વેલકમ બેક. અને ફાઇનલી આજે આપણે થોડા ગેપ પછી આજે ફરી મળી રહ્યા છીએ. સો આજનું સેશન કોના માટે છે? આજનું સેશન છે કે જેને જેને એસટીઆઈ પ્રિલિમ્સની એક્ઝામ આપી હતી અને જેને નથી પણ આપી, બંનેના માટે છે. એસેન્શિયલી ધીસ ઇઝ અ કોર્સ કરેક્શન સેશન. એસેન્શિયલી બરાબર કે પ્રિલિમ્સની એક્ઝામ જેના માટે ઘણા બધા લોકો રાહ જોતા હતા, રાઈટ? ધેટ ફાઇનલી એક્ઝામ ઓફ ક્લાસ 3 STI is conducted, done and dusted, right? ગઈકાલે આ એક્ઝામ કન્ડક્ટ થઈ. Now, first few reviews, I will tell. I have not seen the question paper, and I will see the question paper once it is officially put out onto the website. ઠીક છે, and we will have some discussions on the question paper. What we are going to talk about is કે તમારે હવે કઈ વાતોનું ધ્યાન રાખવું, કઈ ચર્ચામાં પડવું અને કઈ ચર્ચાને completely avoid કરવી. Right, because essentially what you should do and what you should not, right? That is going to be very, very critical. ચલો તો વધારે પ્રિફેસ વગર લેટ અસ જમ્પ ઇનટુ ધી એક્ઝામ્સ. જો એક વસ્તુ મેં તમને વારંવાર કહી છે કે there is two kind of things you can do. One side there is a class 1-2 exam, one side there is a class 3 and below exams. બરાબર? Let us understand the difference very, very clearly. બરાબર, આ લેવલની જે એક્ઝામ છે એમાં મલ્ટિપલ પોસ્ટ આવશે. બરાબર, ફેક્ચ્યુઅલ નેચરના રિલેટિવલી ક્વેશ્ચન્સ આવશે. બટ અગેન ડિપેન્ડિંગ ઓન વોટ પે સ્કેલ યુ આર ઓફર્ડ, બરાબર, ઇવન ઇન ધી ક્લાસ 3 એક્ઝામ્સ ધ ડિફિકલ્ટી લેવલ વિલ બી ઇન્ક્રીઝિંગ. This is going to be the obeying kind of task, જ્યાં તમારે એપ્લિકેશન ઓફ માઇન્ડ રિલેટિવલી, આઈ એમ રિલેટિવલી સ્પીકિંગ, ઓછું હશે કમ્પેર ટુ ઓન ધીસ સાઇડ. તમને એક જ પ્રકારના સિસ્ટમેટિક રિપીટેટિવ ક્વેશ્ચન્સ અને સર્કમસ્ટેન્સીસ જનરલી તમને ક્લાસ 3 ની કોઈ પણ પોસ્ટમાં જોવા મળશે. માટે એનું નેચર ઓફ એક્ઝામ એ મોર ઓર લેસ ફેક્ચ્યુઅલ અને ડાયરેક્ટ જેવું હશે તમને, રાઈટ? વેર ઇઝ ઇન ધીઝ એક્ઝામ્સ, અને એટલા માટે જ તમને જુઓ તમને 200 ક્વેશ્ચન 2 કલાકમાં આપવામાં આવે છે. That means they want to see how you can prioritize, how you can plan out your time, and how you can make it maximum use of it. ઠીક છે. On the other side, class 1-2 exams, પહેલા તો આ એક પેપર લે છે સેમ સિલેબસ સાથે, અહીંયા બે પેપર એન્ડ ધ ટાઈમ ઇઝ ડબલ 6 hours. બરાબર, ઓફકોર્સ ક્વેશ્ચન અહીંયા 200 છે, અહીંયા ડબલ ક્વેશ્ચન છે, બટ એસેન્શિયલી તમે સમજો. સો મોર ઓર લેસ the questions are more of conceptual and kind of tricky or kind of intelligent questions. Factual component may be present, but it can never be the core part or maximum part. રાઈટ? બહુ બધા લોકોને અત્યારે પ્રિલિમ્સની એક્ઝામ આપ્યા પછી બરાબર તમને બધું એવું હશે કે હું અત્યારે કટ ઓફ જોઈ લઉં, મારા માર્ક આટલા થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ફ્યુ એડવાઇઝીસ ટુ ધેમ, those who are very, very curious and anxious, I know. પણ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમે તૈયારી કરતા હોય તો ક્યારેય ક્લાસ 3 ની તૈયારી ના કરાય. રાઈટ? This has to be your side goal. This is not the core area where you should focus. રાઈટ? આ એવું થયું કે તમે ખજાનો શોધવા નીકળો અને વચ્ચે એકાદ બે સારા ચમકીલા પથ્થર મળ્યા, બરાબર, કે ભાઈ લોખંડ બી મળી આવ્યું, તમે લોખંડનો પથરો લઈને ભાગી ગયા. You were actually in search of gold or precious stones, diamonds, અને તમે સેટલ થઈ ગયા એક નોર્મલ સિલ્વર, કોપર કે પછી એક સિમ્પલ આયર્નના કાટ લાગેલા પથરાથી. Right? So essentially, I'm not saying or decreasing anything, but I want to make things very, very clear. આ પ્રિલિમ એક્ઝામ ક્લાસ 3 ની છે એને એટલા માટેનું વેટેજ આપો. Those who don't know, my focus has been always today, tomorrow, all the time. I always insist તૈયારી કરવી હોય તો ક્લાસ 1 ની કરાય. So maybe UPSC or maybe GPSC માં minimum class 1-2, because essentially it will save you around 15 to 20 years of your life before you become class 3 માંથી class 1-2 માં તમે જ્યારે જમ્પ કરો. Not only salary, but the kind of work you will do, the kind of satisfaction you will get actually varies. I'm not saying કે STI કે કોઈ પણ exam lower છે, but your career progression and your future prospects needs to be considered. Right. So first thing,
પ્રિલિમ આપી દીધી, હવે ભૂલી જાઓ. સેકન્ડ થિંગ, કોઈના પણ કટ ઓફની પ્રિડિક્શન સાચી નથી. ઇવન ઇફ આઈ ગીવ, ઇટ વિલ બી પોઈન્ટલેસ because it's a relative matter, right? It's a pure relative aspect. It can be કે તમારા માટે પેપર કેવું ગયું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું બીજાના માટે પેપર કેવું ગયું છે. So it's going to be a collective thing. Second thing, the nature of questions, no matter how simple it looks like, it will have some more ambiguity hidden into it. થર્ડ, અત્યારે બધા થર્ડ પાર્ટી જે સોફ્ટવેર ખો કે થર્ડ પાર્ટી લોકો તમને પ્રિડિક્શન કરી દેશે, સોલ્યુશન આપશે. આઈ થિંક ધીસ ઇઝ નોટ અ ટાઈમ ટુ બી વેસ્ટેડ. બરાબર, ટાઈમ ઇઝ ટીકિંગ આઉટ. ઇફ યુ હેવ નોટ સીન ધ એકચ્યુઅલી મીનિંગફુલ પીસ ઓફ ઇન્ફોર્મેશન, ઇટ વોઝ સિમ્પલી લાઈક ધીસ કે ક્લાસ 1-2 નું નોટિફિકેશન વેરી સૂન પબ્લિશ થશે, કોઈ ટેકનિકલ ક્વેરીઝ સીટની કેલ્ક્યુલેશન્સને લીધે અટકેલું છે, and the exam is going to be there in April. See, this is the keyword where you have to focus, right? તો તમારું ધ્યાન શું હોવું જોઈએ? તમારું ધ્યાન હોવું જોઈએ જો પ્રિલિમમાં એક્ઝામ લેવાય છે અરાઉન્ડ 30 days ની અંદર, બરાબર, considering the new chairman sir and his approach from his previous association, so you can expect a faster result, better and less delays, right? સો ચાન્સીસ છે કે 30 દિવસની અંદર રિઝલ્ટ આપે અને 2 થી 3 મહિના, સો મે બી ઇન અરાઉન્ડ જૂન ઓર જુલાઈ, મોસ્ટ પ્રોબેબલી જુલાઈ, યુ આર સપોઝ ટુ રાઇટ યોર મેન્સ. સમજાય છે? સો એપ્રિલ, જુલાઈ ઓર મે બી ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ. માય પોઈન્ટ ઇઝ સમવેર ડાઉન ઇન બિટવીન અહીંયા તમારી મેન્સ એક્ઝામ આવી શકે, right? So your entire focus, forget about class 3 exams, they do not matter. ઠીક છે, તમારી પરિસ્થિતિ છે, તમે એના પ્રમાણે ધ્યાન આપો, તમે એક્ઝામ આપી આવો, પણ એમાં ખોવાઈ ના જાઓ. યોર ગોલ હેઝ ટુ બી મચ હાયર વન. સમજાય છે? સો યોર ફોકસ હેઝ ટુ બી કે મારે, અને ઇવન યુ નો ધીસ, આ જે એક્ઝામ છે આની પ્રિલિમ ક્લિયર કર્યા પછી અહીંયાના માર્ક્સની મહેનતની કોઈ વેલ્યુ નથી. So what you are focusing on, what you should target on, maybe say 1st of August. All right. So now what you should do, you should plan long term, right? Keeping in mind કે તમારે પ્રિલિમની કેટલીક વાતો કરવાની છે, પ્રિલિમના કેટલાક સબ્જેક્ટ છે કે જેને તમારે અમુક રીતે ટ્રીટ કરવાના છે. બટ એટ ધ સેમ ટાઈમ યોર મેજર ટાઈમ is on mains. So your proportion is to be 80 or 90% prelim mains and 10 to 20% prelims. Prelims માં બી વેરિએશન તમારે ખાલી કેટલું આપવાનું છે? મેથેમેટિક્સ. બરાબર, અને મેથેમેટિક્સ જેનો વીક છે રિલેટિવલી, એ લોકોનો બહુ પ્રેમથી ઇન્સિસ્ટ કરું છું, સ્કોરિંગ વેરી ગુડ માર્ક્સ ઇન મેથ્સ ઇઝ વેરી વેરી એસેન્શિયલ. કેમ? તો કે એક જ એવો સબ્જેક્ટ છે તે તમે 100% શ્યોર હોઈ શકો. ઇટ ઇઝ ઓનલી વેર યુ કેન એકચ્યુઅલી, ઓફકોર્સ વિથ ધ મેનેજમેન્ટ ઓફ ટાઈમ, you can create your more chances of being there into the mains territory, right? So જે લોકોનું મેથ્સ એવરેજ છે, I would say maybe 1 hour maximum, you should definitely focus on one chapter, maybe 20-30 questions solved થી ચાલુ કરો, unsolved બાજુ જાઓ, right? And that will be great thing. Fast track objective arithmetic book છે રાજેશ વર્મા સરની, you can refer that. RS Agrawal, you can refer that, or any good examination book. ઠીક છે, કોઈ બહુ ફેર નથી પડતો, but I would say avoid tricks, depend on your basic logic, basic skills. ઠીક છે? So this is one piece of advice જે લોકોને prelims ની તૈયારી કરવી જ છે. અને તમે વિચારો, if you give just 45 minutes every day, not even 1 hour, still તમારે પ્રિલિમનું મિડ ગણો, સો 100 days હજી પણ છે તમારી જોડે. 100 days into 45, how many? 4500 hours you can allocate. And boss, this is a huge time to correct your preparation to become very good at mathematics. ઠીક છે? This will not help you only in GPSC, but if you decide, you can go for UPSC. CSET નું જે પેપર છે એ પેપરનું પણ અવેલેબલ આવે છે, અને એના માટે પણ આ પ્રિપરેશન તમને કામમાં લાગશે જ, રાઈટ?
So my advices are always telling you કે ભાઈ have a higher goal. It's okay. It's okay. if તમને નથી જવું fine. But I know કે ભાઈ અત્યારે જ્યારે હું ક્લાસ 1 છું બટ અહીંયાથી મારે ઉપરના લેવલે ઉપરની કેડરમાં જવું છે. It will take me around 6 to 8 to 10 years. બરાબર તમે જરાક ફ્યુચરનું વિચારો તો તમે વિચારી લેજો કે જીપીએસસી થ્રુ જ્યારે તમે ડેપ્યુટી કલેક્ટર બનશો but what is the time frame which you will require to become a direct collector? This can vary around 10 to 15 to 20 years, right? Just check and ask seniors, those who are into the field. They will tell you, right? So the promotion ખાલી અહીંયા છે અને અહીંયા છે. And how much time you can prepare it for? 1 to 2 years of serious preparation, you will begin your career from here, right? There is a huge, huge, huge difference. ઠીક છે? So essentially understand this. અહીંયા તમારે બહુ ફેર પડી જાય છે. This is true with the અહીંયા તમે ડીવાયએસપી સાહેબથી ડીવાયએસપી ની પોસ્ટથી ચાલુ કરશો. On the other hand, you will always have a greater chance, બરાબર, when you become IPS. તમારું અહીંયાથી અહીંયા પહોંચવાનું 12 વર્ષની જર્ની છે. 12 years of your life is saved or rather better utilized. તમે એ દરમિયાન વધારે કેપેબલ બનશો, વધારે બ્રોડર બનશો. So it's okay if you are thinking of class 3. I am saying give a bigger shot and go for class 1 2. If you are aiming for class 1 2, give a bigger shot. Also consider options of UPSC. ઠીક છે? Again, my another point of view telling is આ બધી વસ્તુ more or less repeat છે પણ મારું કહેવું જરૂરી છે. Always remember તૈયારી હંમેશા મેઇન્સની જ થાય. પ્રિલિમ્સની તૈયારી એ બાય પ્રોડક્ટ છે. મોટા ભાગના લોકો બાય પ્રોડક્ટ પર ભાગે છે. ના જાઓ. કોઈ પણ ટેસ્ટ સિરીઝ યુઝફુલ નથી. કોઈ પણ નંબર ઓફ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ યુઝફુલ નથી. What is useful is past papers and building your approach. બરાબર આના પર મેં ઘણા બધા મેઇન્સના આન્સર રાઇટિંગની વાત કરો. We have 200 plus questions, more than 200, 300 questions discussed by me. બરાબર IAW સિરીઝની અંદર ઇન્ટરેક્ટિવ આન્સર રાઇટિંગ. બરાબર એટ અ સેમ ટાઈમ પ્રિલિમમાં પણ આપણે કઈ કઈ રીતે કામ કરવું બધી જ વસ્તુઓ અવેલેબલ છે. સો રાધર બિલ્ડ એપ્રોચ. what I am seeing genuinely and unfortunately મને ખરાબ લાગે છે મોટાભાગના લોકો ઉપરની વસ્તુઓ પર જાય છે અને અનફોર્ચ્યુનેટલી પછી એનું રિઝલ્ટ ફેવરેબલ નથી આવતું. ઠીક છે? સો મેક શ્યોર કે તમે બાય પ્રોડક્ટ પાછળ ના ભાગો. પ્રિલિમ્સ તમારી આરામથી નીકળી જશે. તમે કોન્સેપ્ચ્યુઅલી વાંચ્યું હશે તો. ઠીક છે? Always remember the major part of your preparation is enjoyment. Why I'm saying enjoyment is a critical part? Because see, this is not a preparation. અને હું તમને એક સિનારીઓ આપું. તમને બધાને ખબર હશે આપણે બધાએ 10મું 12મું બધાએ પાસ કરેલું છે તો બોર્ડ આવે. 10th બોર્ડ અને 12th બોર્ડ, રાઈટ? અને એમાં બોર્ડના રેન્કર્સ હોય, 12 કોમર્સ સાયન્સ ને આર્ટ્સના, રાઈટ? બટ મોરલેસ તમે જુઓ તો આના જે રેન્કર્સ હોય, યુ નો હાઉ મચ પર્સન્ટેજ ડુ દે સ્કોર? અરાઉન્ડ 99.99. ઇવન ઇન 10th તો 100 સુધી જાય. ઇવન અહીંયા પણ એ લોકો 99 પ્લસ સમથિંગ પર્સન્ટેજ માર્ક્સ લઈ આવે. So does it imply that they are extremely efficient superhuman beings? No, they are always playing in the confines of book. એ લોકોનો સિલેબસ ફિક્સ છે, એ લોકોનો આઈડિયા ફિક્સ છે અને એ લોકોનો સ્કોપ ફિક્સ છે. એની બહાર કશું જવાનું નથી. બરાબર? મેથ્સમાં તમને જે થિયરમ જે કોમ્પોનન્ટ છે એ જ છે. બધું એની પ્રેક્ટિસ કરીને વેરિએશન્સ જોઈ લો. It is no dynamic or surprise element. But you go and check the nature of questions of UPSC or GPSC. And when I say GPSC, I'm always considering class 1. તમે અહીંયા જો સિલેબસ ડિફાઇન છે? ના. કયા નેચરના ક્વેશ્ચન આવશે? ના. ફોર્મેટ સ્ટેટિક રહેવાની છે? ના. ઇવન ધી આન્સરમાં સબ્જેક્ટિવિટી એટલી છે? હા. Can you be very sure that this method is working and helpful? Nah. So the person who scores 99 or more percentile in 12th fails to occupy 42% to 45% to become a class 1 officer in either UPSC or GPSC. Why it is so? સમજો તમે અહીંયા બહુ કોર ડિફરન્સ છે. આજે હું તમને ડિફરન્સ સમજાવવા ઈચ્છું છું. ઘણી વાર આપણે શું કરીએ છીએ? આપણે માનીએ છીએ કે ઇટ ઇઝ અ ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટ, ઇટ્સ અ નોલેજ which matters. I'm saying no. It's a wisdom. Wisdom is જ્યારે તમે એને એપ્લાય કરો, રાઈટ?
સો તમને જ્યારે કોઈ પરિસ્થિતિ આપવામાં આવે, કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે, તમને મેઇન્સમાં ઘણા બધા આપણે મેઇન્સના ક્વેશ્ચન પણ ડિસ્કસ કરીશું. વન્સ એની ગુડ હમણાં આપણે મેઇન્સ જીપીએસસી ની એક્ઝામ ગઈ, we'll take the some questions some days and I'll explain why this question matters. What is the real nature of these questions? Right, that will give you an interesting insight. સમજાય છે? સો આ તમારે સમજવાનું છે. તમારી જોડે બહુ બધો ડેટા અને નોલેજ ભેગું થઈ ગયું, તમને બધું યાદ છે, it's not going to be useful, unfortunately. What is going to matter is તમે એનું કેટલું એપ્લિકેશન કરો છો. બરાબર? ફોર એક્ઝામ્પલ, મને ગમે તેટલું ટેક્સની રિલેટેડ કેલ્ક્યુલેશન્સ આવડતી હોય, હું લો જોડે ફેમિલિયર હોઉં, મને દરેક સેક્શન કલમ, સબ કલમ, પેટા કલમ બધું જ યાદ છે. બરાબર? મને આખી પ્રોસેસ ખબર છે, મને બધું જ યાદ છે. But does it guarantee that I will be a good lawman or a good commissioner who will ensure the collection in the way the department expects, the way beneficial to the government? No. What will happen is આ બધું તમને ખબર છે, it's okay, but then there is an application. તમને ખબર પડવી જોઈએ ને કયો લો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વાપરવો, રાઈટ? We all might know કે બહુ બધું નોલેજ ભેગું કરીએ, and all I'm never saying a knowledge જરૂરી નથી. The knowledge is the core part, it's a conceptual part, but it's not the only part and it's not the final or ultimate part. બરાબર? It's a base. તમને ખબર હોવી જોઈએ. But what we fail to do is we focus so many things, so much of our efforts onto the base only that we forget કે આ બેઝ બનાવીને હવે તમારે પોતાને બિલ્ડ કરવાનું છે. So what I am saying is બધા લોકો માટે તમે લોકો જે લોકો ઓગસ્ટનો ટાર્ગેટ કરવી જોઈએ, ફર્સ્ટ થિંગ, સેકન્ડ થિંગ, તમે થોડું થોડું સિલેબસ પતાવવાનું ચાલુ કરો. અરાઉન્ડ 1 મંથની અંદર તમે એક બે સબ્જેક્ટ, પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, એકાદ બે વાર તમને જે પણ સોર્સ ગમે અથવા તમે જે સબ્જેક્ટ વાઇઝ સોર્સ કી જગ્યા છે એમાંથી સમજો, and then you start writing answers. સમય મર્યાદામાં રહી 12 મિનિટમાં રહીને કોઈને વાંચો પછી એટલે જાતે લખો, then you will realize what is actually mattering. ઘણી વાર તમને એવું લાગે ક્વેશ્ચન બહુ ઈઝી છે, પણ પ્રોબ્લેમ શું હોય? અન્ડરસ્ટેન્ડિંગ ધી ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન. ઠીક છે? યુ માઇટ બી વન્ડરિંગ કે આપણે વાત કરતા હતા પ્રિલિમ એક્ઝામ પછી શું અને અત્યારે આપણે શું કરીએ છીએ. Essentially, this is what you are supposed to do. There is two things which you have to do. There is a prelims, આપણે ડિફાઇન કરીએ, and then there is a mains. Right? તો અમારી આટલે સુધી ગણી લો. બરાબર? This is the mains exam. This is around prelims. This is somewhere now in April. This is now in August. રાઈટ? સો તમારો પાર્ટ સુપર ઇમ્પોઝિશન વાળો હોવો જોઈએ. આના માટે અમુક જ કમ્પોનન્ટ અલગ રાખો, બાકી જે પણ પાર્ટ એન્ડ પ્લાન છે એ આના વધારે હોવા જોઈએ. ફરી એકવાર કહું છું, જે લોકો ફૂલ ટાઈમ તૈયારી કરે છે અને જે લોકોએ અત્યાર સુધીમાં બધું જ આપી દીધું છે, આઈ એમ સેઇંગ વન મોર ટાઈમ, લેટ અસ ગો 100%. લેટ અસ હેવ ફેથ, લેટ અસ હેવ હોપ, લેટ અસ હેવ પોઝિટિવિટી. અને આવી બધી નાની નાની એક્ઝામ આવે તો એમાં એટલું બધું ડિસ્ટ્રેક્ટ નહીં થઈ જવાનું, એના પર ડિસ્કશનો નહીં કરવાના. ઠીક છે, મને કોઈ પૂછે મારું પેપર કેવું ગયું, હું તો એમ જ કહું પેપર ભરેલું આવ્યું હતું, ખાલી આવ્યું હતું ને ભરેલું ગયું. રાઈટ? બ્લેક એન્ડ વ્હાઈટ આવ્યું હતું, કલરફુલ ગયું. આઈ એમ ગેસિંગ સો. રાઈટ? ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. પેપર કેવું ગયું? આવ્યું એવું ગયું. ધીસ ઇઝ ધી ઓનલી કરેક્ટ આન્સર. Because it is always subject to so many versions. તમારી ફિલિંગ, તમારા આન્સર, રિલેટિવ આન્સર, એક્ઝામિનરનું માઇન્ડસેટ, એક્ઝામિનરનો એ ટાઈમનો મૂડ, and there are n number of factors. You can never control it. So why to worry about those things which you are not able to control it? ઘણા લોકો પ્રોવિઝનલ આન્સર કી આવશે ને એના પર જશે ને મેં આ કર્યું ને મેં આ ના કર્યું ને મારે આ કરવું જોઈતું તો નતું કરવું જોઈતું ને મારો સ્કોર આટલો થાય ને હું 50 પોલમાં પાર્ટિસિપેટ કરું ને, ફોરગેટ ઇટ. ઇટ્સ નોટ નેસેસરી. અને જો એ બધી મસ્તી કરવી હોય તો બિંદાસ કરો, મને કોઈ વાંધો નથી, બટ સ્ટોપ ફૂલિંગ યોરસેલ્ફ. રાઈટ? આઈ એમ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ આઉટ ઇન ધેટ થિંગ. My simple straight point of view is this.
તમે શ્યોર છો તમારે આગળ વધવું છે તો એ રસ્તો મને તો દેખાતો નથી. હવે આમાં એવું છે, ફરી એકવાર હું કહી દઉં, આ પર્વત છે ધારો કે, આપણી માની લો આ પર્વત છે ભાઈ, ઠીક છે, આ એક પર્વત છે અને અહીંયા તમારું છે ગોલ. ધીસ ઇઝ વેર યુ વોન્ટ ટુ લેન્ડ અપ, રાઈટ? સો ધીસ ઇઝ વન વે વિચ આઈ નો, બીકોઝ હું આ રસ્તેથી ઉપર ગયો છું. હું આ બધા રસ્તાઓ બીજા હોઈ શકે, કોઈ શોર્ટકટ આપી દે, કોઈ તમને ટ્રીક આપી દે, ઇટ માઇટ વર્ક, ઇટ માઇટ નોટ વર્ક, બરાબર? કોઈ તમને આવું સિક્રેટ ખજાનો આપી દે, કોઈ તમને ગોળી આપી દે કે ના ના સમજી લો આ કોઈ સિક્રેટ આપી દે, કોઈ આખા પેપરો આપી દે. આઈ ડોન્ટ નો ધીસ વીઝ, બરાબર? પીપલ માઇટ ગીવ યુ ટ્રિક્સ, પીપલ માઇટ ગીવ યુ શોર્ટકટ્સ. આઈ નો કે ધીસ ઇઝ ધ વે ઓન વિચ આઈ હેડ વોકડ, બરાબર? હું ચાલ્યો તો, આઈ વોકડ, ધેટ્સ ઇટ. આઈ એમ નોટ સેઇંગ કે તમારે પણ આજ માનવું જોઈએ, ન માનો, કોઈ જ વાંધો નથી. There are 10,000 more or more people who have gone through and been successful, and everybody will advise you the same. કોઈ જ વાંધો નથી, દરેક રસ્તા સાચા છે. પણ મને કોઈ વાંધો નહીં, હું એમ કહું છું હું આ રસ્તે ચાલ્યો તો, તમારે ચાલવું છે, નથી ચાલવું, એગ્રી છો, નથી એગ્રી, ડિસાઇડ ફ્રીલી. સી ધીસ ઇઝ અ ફ્રી વિલ, બરાબર? મારી એડવાઇસ ઇઝ ઓલવેઝ ફ્રી વિલ હોય છે. ફ્રી ગિફ્ટ રાખવી યાદ નાખો ને તો કઈ નહીં, કોઈ વાંધો નથી, બરાબર? મને કોઈ પ્રેજ્યુડાઇઝ નથી. આઈ ડુ નોટ એક્સપેક્ટ એનીથિંગ ઇન રિટર્ન. મને કોઈ વાહવા શાબાશી કશું નથી. ધીસ ઇઝ ઓલ પોઇન્ટલેસ, રાઈટ? એવરીબડી વિલ મૂવ ઓન ઇન ધેર લાઈફ એન્ડ ધેટ્સ ધ રિયાલિટી. ઇટ્સ ઓકે, આઈ એમ વેરી ગુડ વિથ ધેટ. બસ મને ખાલી એટલું જ કહેવું છે કે જો હું મારા અનુભવોથી કંઈક શીખ્યો છું તો એવું છે, સ્લોલી, સ્ટેડીલી, કન્સિસ્ટન્ટલી, ડેઈલી, આજના દિવસે ખાલી આજનું વિચારો, બસ. આઈડિયલ વે, ઘણા લોકો સંત માટે કહે છે, ઘણા લોકો આઈડિયલ ફિલોસોફર માટે કહે છે. મને વિપશ્યના દરમિયાન બી જાણવા મળ્યું, અને મેં રનિંગ કરી હતી પહેલા, હમણાં ઓફકોર્સ એક મેરેથોન દોડીને આવ્યો, બટ નોટ ઇન ધેટ એપ્રિશિએબલ ટાઈમ, બટ યસ આઈ ફિનિશ્ડ ઇટ, ઠીક છે. બટ વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે જ્યારે તમે કોઈ લાંબુ ગોલ કરવા માંગતા હોય ને તો બે રસ્તા હોય, રાઈટ? સે સપોઝ ધીસ ઇઝ વેર યુ આર એન્ડ સમવેર ડાઉન ધી લાઇન, say your goal is at say 50 kilometers away, right? And you have no vehicles with you, so either you can think and see and decide કે 50 કિલોમીટર ચાલવાની આપણી હેશટેગ ઓકાત નથી, બરાબર? કેપેસિટી નથી, ચલાય એમ નથી, તો નથી જવું. આઈ એમ સેઇંગ હુ ટેલ્સ યુ સો. તમારે તો ખાલી એક સ્ટેપ આગળનું જોવાનું, somehow this is what બહુ બધા ફિલોસોફર્સ કહેતા હશે, બટ મેં આવું રિયલાઇઝ કર્યું હતું ને જ્યારે મારાથી દોડાતું નતું, એન્ડ વન આઈ ફોકસ્ડ ઓન કે મને એક પગલું આગળનું દેખાય છે, મારા માટે આગળનું કોઈ વર્લ્ડ મેટર નથી કરતું. આગળનું ફેલિયર, સક્સેસ, આ થશે, તે થશે, પતશે, નહીં પતે. ઇફ યુ થિંક ઓફ 50 kilometers, trust me, you will never complete it. But if you think of one step, yes, that's possible. Then one more, delta t, બરાબર? આપણે સિગ્મા કરતા ને, ઇન્ટિગ્રેશન. All you have to do is take your variable and increasingly કરતા જાઓ. ક્યારે x ના x સ્ક્વેર થઈ જશે ને ખબર નહીં પડે. વાહ વાહ, મેથેમેટિકલ ફિલોસોફી. એનીવે, ક્યાંક તો ઇન્ટિગ્રેશન કામમાં આવે. બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ યુ કેન ડુ ગુડ, યુ કેન ડુ ગ્રેટ. સ્મોલ સ્મોલ, નાની નાની વસ્તુઓથી કરો, બરાબર? દરેક વસ્તુ પહોંચશે, તમારી જોડે પહોંચશે, કઈ વાંધો નથી. બસ પોતાના પર ભરોસો રાખો, બરાબર? શાંતિથી તૈયારી કરો, એન્જોય કરો, બરાબર? કશું કરવાનું નથી, બરાબર? પોલિટી અને જીઓગ્રાફી આરામથી એક મહિનામાં, પોલિટી વિલ ટેક 2 months, આઈ એમ સીઈંગ ઓનેસ્ટલી, બરાબર? મને જો કોઈ મારો ઓપિનિયન પૂછે તો મારા હિસાબે 2-3 મહિના પહેલા પોલિટી કરવું શક્ય નથી. Yes, but geography can be honestly and satisfactorily done in 50 days. Polity will require around 50 to 60 plus days. Economy can be done in around 30 to 40 days. So even if you are starting right now, still you are not late. Still you are not late. કોઈ દુનિયા નથી બદલાઈ જવાની, કશી ધાડ નથી મારવાની. Every day minimum basic things. આ ઘણા લોકોને એવું લાગશે કે હું વર્ષોથી એક જ વાત કહું છું, પણ ભાઈ એક જ વાત છે, બરાબર? મેં તમને આગળ ચિત્ર દોરીને બી કીધું કે મને આ એક જ રસ્તો આવડે છે, બરાબર?
સો ઇફ યુ વોન્ટ ટુ લિસન ટુ મી, ધીસ ઇઝ ધી વે. હું એક જ વસ્તુ તમને કહીશ, 1000 વાર એ કહીશ, ફેરવી ફેરવી નહીં કહીશ. કોઈ નવી વસ્તુ નહીં મળે, રાઈટ? કારણ કે નવી વસ્તુ મને તો નથી દેખાતી, કદાચ બીજા કોઈને દેખાઈ હશે તો એનું સત્ય હશે, આ મારું સત્ય છે. ઠીક છે? સો ટ્રસ્ટ યોર સેલ્ફ. ઇફ યુ હેવ અ ફેથ, ગો ફોર ઇટ. બરાબર. આજે આપણે ધર્મની વાતમાં કરીએ ને, દરેક ધર્મ સાચો છે. આ ધર્મ માટે પણ આ વાક્ય સાચું છે. જો તમારું લક્ષ્ય છે પરમાત્મા, મોક્ષ, ફ્રીડમ, જન્નત, જે પણ છે, તો દરેક ધર્મ તમને ત્યાં લઈ જશે. ડોન્ટ વરી અબાઉટ અધર્સ પાથ. ઇફ યુ નો યોર પાથ, faith, rely, consistent, you will reach there. Same thing if you trust yourself. And trust me, there is a greater similarity in preparation and having faith and ધર્મ પાલવો, ધર્મનું પાલન કરવું સાચા અર્થમાં, અને સાચી પ્રિપરેશન કરવી. બોથ આર વેરી ઇક્વલ થિંગ્સ. દે આર બ્રુટલી ઓનેસ્ટ. તમે અહીંયા પોતાને તો જુઠ્ઠું નહીં બોલી શકો. અધર લોકો કહેશે કે હો બહુ તૈયારી કરે છે, કે બહુ ધાર્મિક છે, આના જેવું તો ધાર્મિક માણસ કોઈ નહીં જોયો. પણ તમને ખબર પડતી હશે કે ભાઈ ના ના, હું તો ચોપડીની અંદર મોબાઈલ રાખીને મસ્તી કરું છું, કે પછી આઈ એમ અ વેરી ગુડ એક્ટર at some spiritual places or at preparation. What other things is not what I am. What I know I am is I am. ઠીક છે? સો ડેલ્યુઝન માંથી બહાર આવો, શાંતિથી મસ્ત તૈયારી કરો, અને આજના દિવસમાં તમને મજા આવી હશે, મસ્તી થઈ ગઈ હશે કે આપણે એક્ઝામની પ્રિલિમ પત્યા પછીની વાત કરીને આપણે પ્રિલિમની કોઈ વાત જ નથી કરી. Because it doesn't matter. What matters is where you want to go. Right? I've shown you some path. Hopefully તમને કંઈક ફાયદો થયો હોય તો you can continue. બરાબર. અધરવાઇઝ આપણે થોડા નાના નાના સેશન્સ ફરી પાછા રેગ્યુલરલી લેતા લઈશું. બરાબર. આઈ વોન્ટ યુ ટુ બી ઓન ધીસ પાથ, બટ મેક શ્યોર કે તમે એક બી વસ્તુ સાંભળજો. ઠીક છે? સો વિથ ધીસ વી કન્ક્લુડ ટુડેઝ સેશન. હોપફુલી તમને મજા આવી હશે. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય. ટેક કેર.